देखो जे बी कोई विद्यार्थी मारी साथे करंट अफेर्स કરી રહ્યા છે અથવા તો અહીં આગળ ઓછા સમયમાં મજબૂત રિવિઝન માટે શોધી રહ્યા છે, દેખો રોજ શું તમે 1-1 કલાક કરંટ અફેર્સ કરી રહ્યા છો, તો એવા કિસ્સામાં 1 થી 7 જૂનના મહત્વપૂર્ણ 25 સવાલ જે તમારી એક્ઝામ સાથે સંબંધિત રહે ને ઇમ્પોર્ટન્ટ રહે, તો બી એ સવાલોનું ક્વિક રિવિઝન કરીશ, ઠીક છે ને? તો જેનાથી તમારું રિકોલ થઈ જાય, તો બી આ વીકલી કરંટ અફેર્સની કહાની છે, તો આને જરૂર દેખી લો. ઓકે, તો પહેલો સવાલ જે બન્યો કે ભાઈ સુપ્રીમ કોર્ટના 12મા મહિલા જજ કોણ બન્યા? તો સુપ્રીમ કોર્ટના 12મા મહિલા જજ બન્યા છે, નામ છે જસ્ટિસ વી મોહના. કોણ બન્યું છે? જસ્ટિસ વી મોહના, જેમનો કાર્યકાળ જૂન 2031 સુધી છે. બાર કાઉન્સિલમાંથી સીધા પસંદ થનારા માત્ર બીજા મહિલા છે. તો પૂછી લે સર, બાર કાઉન્સિલથી સીધા જે પસંદ થનારા જો જજની વાત કરી સુપ્રીમ કોર્ટના જજ, તો પહેલા મહિલા કોણ હતા? તો ઇન્દુ મલ્હોત્રા હતા. આ નિમણૂકથી જે સુપ્રીમ કોર્ટમાં કુલ જજની સંખ્યા કેટલી થઈ ગઈ? 37. કુલ મંજૂર સંખ્યા કેટલી છે? 38. તો હજુ બી એકની જગ્યા ખાલી છે, હાલમાં 36 + 1. કોણ છે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ? તો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા 53મા નંબરના છે સૂર્યકાંત સાહેબ, રાઈટ? જેમના એક સ્ટેટમેન્ટથી પાર્ટીનું નિર્માણ થઈ ગયું, કયું? સીજીપી. હા. ત્યાર પછી યાદ કરશો કર્ણાટકના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો ડીકે શિવકુમાર. વ્યક્તિગત રીતે 24માં અને સળંગ 34માં સીએમ બન્યા છે. ડેપ્યુટી સીએમ બન્યા છે જી પરમેશ્વર, જે સિદ્ધારમૈયાનું સ્થાન લીધું છે, તો આ બી યાદ રાખજો. અચ્છા, સાથે સાથે એક પોઈન્ટ એ બી કનેક્ટ કરો કે ભાઈ ડીકે શિવકુમાર કર્ણાટકના નવા મુખ્યમંત્રી બન્યા. એ જ રીતે કેરળના નવા સીએમ કોણ બન્યા? વીડી સતીશન. એમની પાર્ટીનું નામ શું છે? યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ, યુડીએફ. સવાલ ચેન્જ કરી દે છે. તમિલનાડુના સીએમ કોણ બન્યા છે? તો વિજય જોસફ, જેમની પાર્ટીનું નામ છે ટીવીકે. સવાલ અગેન ચેન્જ કરી દે છે, ઠીક છે ને? સવાલ અગેન ચેન્જ કરશે. અસમના મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો હેમંત બિસ્વ શર્મા. પુડુચેરીના સીએમ પૂછો રંગાસ્વામી સાહેબ, જો યાદ કરો. પછી બીજા કયા રાજ્યમાં ચેન્જ આવ્યા છે? બીજા કયા રાજ્યમાં ચેન્જ આવ્યા છે મુખ્યમંત્રીના સંદર્ભમાં? એનીવન? તો તમે કીધું હા સર, આ તો યાદ આવે છે. ચલો, ત્યાર પછી સીબીએસઈ ના નવા ચેરમેન કોણ બન્યા? લોખંડે પ્રશાંત સીતારામ. કોણ બન્યા છે? લોખંડે પ્રશાંત સીતારામ. અચ્છા, યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીના 81મા અધ્યક્ષ, તો આ બન્યા હતા ખલીલ ઉલ રહેમાન. કોણ બન્યા હતા? ખલીલ ઉલ રહેમાન, જેઓ બાંગ્લાદેશી છે, જેઓ બાંગ્લાદેશના વિદેશ મંત્રી છે, જેઓ એશિયા પેસિફિક ગ્રુપનું પ્રતિનિધિત્વ કરશે, જેમનો કાર્યકાળ ક્યાંથી સ્ટાર્ટ થશે? 8 સપ્ટેમ્બર 2026. વર્લ્ડ બેંકમાં ભારતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કોણ બન્યા છે? તો બી આ બન્યા છે નીલકંઠ મિશ્રા, ને 3 વર્ષ માટે. જેમને કોની જગ્યા લીધી? પરમેશ્વરમ અય્યર ને, તો આ બી યાદ રાખજો. ડેનમાર્કના વડાપ્રધાન કોણ બન્યા છે? તો મેટ ફેડરિક્સન, જેઓ સતત ત્રીજી વખત અહીં આગળ તમે કહેશો બી પીએમ બન્યા છે. ત્યાર પછી યાદ કરો બી હાલમાં આઈપીએલ કન્ક્લુડ થયો, તો બી આઈપીએલ 2026 નું 19મું સંસ્કરણ હતું. કોણ જીતે છે? આરસીબી. ફાઇનલ ક્યાં રમાય છે? તો અમદાવાદ ખાતે. આરસીબી ના કેપ્ટનો કોણ હોય છે? રજત પાટીદાર. સતત બીજી વખત આઈપીએલ ફાઇનલ જીતી જાય છે. ફાઇનલમાં કોને હરાવ્યા છે? ગુજરાત ટાઇટન્સને. ઓકે, સાથે સાથે તમે દેખશો બી ઓરેન્જ કપ અને ઇમર્જિંગ પ્લેયર ઓફ કોણ બને છે? વૈભવ સૂર્યવંશી. પર્પલ કેપ કોણ જીતે છે? રાઈટ, તો બી કગિસો રબાડા, જેઓ જીટીથી છે. પ્લેયર ઓફ ધ મેચ કોણ બને છે આઈપીએલ ફાઇનલમાં? તો વિરાટ કોહલી. સાથે સાથે ભારતીય ટી20માં નવા કેપ્ટન કોણ બની ગયા હાલમાં? શ્રેયસ અય્યર, ને જેમનું મુખ્ય લક્ષ્ય છે 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક. તો આ બી યાદ રાખીશું. ત્યાર પછી તમે દેખશો ચેસ અને બોક્સિંગ રેન્કિંગની જો વાત કરીએ, તો જે ફિડે ચેસ રેન્કિંગ છે, ઠીક છે ને? તો ફિડે ચેસ રેન્કિંગની વાત કરીએ તો ટોપ 10 માં સામેલ થનાર એકમાત્ર ભારતીય બન્યા છે અર્જુન એરિગેસી, 8મો રેન્ક છે. અન્યમાં ડી ગુકેશ 19માં અને વિશ્વનાથન આનંદ 13ના સંદર્ભની વાત છે. ચલો, વર્લ્ડ બોક્સિંગ રેન્કિંગ, જેમાં તમે દેખશો બી 57 કિલોગ્રામ કેટેગરીમાં જાસ્મીન લાંબોરિયા, જેઓ હરિયાણાથી છે, બી એ નંબર 1 મહિલા બોક્સર બન્યા. અને 48 કિલોગ્રામ કેટેગરીમાં મીનાક્ષી હુડ્ડા, જેઓ હરિયાણાથી છે. તો આ બી ધ્યાનમાં રાખીશું. પર્યાવરણ અને ટેકનોલોજી જો દેખીએ તો વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 5 જૂનના રોજ. થીમ શું છે? ઇન્સ્પાયર્ડ બાય નેચર
ફોર ક્લાઇમેટ ફોર અવર ફ્યુચર. શરૂઆત ક્યારે થઈ? તો ભાઈ 1972 ના સ્ટોકહોમ સંમેલનથી. કોણ મનાવે છે? ભાઈ યુએનઈપી ની સ્થાપના થઈ ત્યારથી આ દિવસ મનાવવાની વાત છે. અને યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામનું હેડક્વાર્ટર ક્યાં છે? નેરોબી, કેન્યા. ધેન તમને ખ્યાલ આવ્યું સર, વર્તમાનમાં ભારતની 100મી વેટલેન્ડ સાઇટ બની. શું નામ છે એનું? સુરહાતાલ. જયપ્રકાશ નારાયણ બર્ડ સેન્ચુરી છે. ક્યાં છે આ? તો ભાઈ બલિયા જિલ્લો, ઉત્તર પ્રદેશ. તમને ખ્યાલ છે 97 થી કહાની સ્ટાર્ટ થયેલી. 97મી વેટલેન્ડ સાઇટ કઈ બની હતી? પટના પક્ષી અભયારણ્ય. નામ પટના હતું, બટ હતું ક્યાં? ઉત્તર પ્રદેશમાં. 98મી બની હતી કઈ? છારી દંડ, જે કચ્છ ગુજરાતની વાત છે, ગુજરાતની 5મી વેટલેન્ડ સાઇટ. 99મી વેટલેન્ડ સાઇટ કઈ બની હતી? શેખા પક્ષી અભયારણ્ય, જે પણ ઉત્તર પ્રદેશની વાત કરે છે. અને 100મી વેટલેન્ડ સાઇટ કનેક્ટ કરશો તો યાદ કરશો કે ભાઈ હા, વર્તમાનમાં નામ યાદ કરશો સુરહાતલા, એ પણ ઉત્તર પ્રદેશની વાત કરે છે. સવાલ ચેન્જ કરે સર, ભારતમાં સૌથી વધુ વેટલેન્ડ સાઇટ કયા રાજ્યમાં આવશે? તમિલનાડુમાં 20 વેટલેન્ડ સાઇટ છે. દુનિયામાં સૌથી વધુ વેટલેન્ડ સાઇટ પૂછે તો યુકેમાં 175, સેકન્ડ મેક્સિકો, થર્ડ ભારત, 4 પર ચીન. ઠીક છે ને? ધ્યાન યાદ કરશો રામસર કન્વેન્શન ક્યારે થયેલો? 2 ફેબ્રુઆરી 1971. સાઇન ક્યારે થઈ આ ટ્રીટી પર? તો તમે કહેશો 21 ડિસેમ્બર 1975. ભારતે ક્યારે સાઇન કરી? 1 ફેબ્રુઆરી 1982. ઠીક છે ને? ભારતની પહેલી વેટલેન્ડ સાઇટ કઈ પૂછે તો તમે કહેશો ચિલ્કા લેક, ઓડિશા અને કેવલાદેવ. ભારતની સૌથી મોટી વેટલેન્ડ સાઇટ પૂછે તો તમે કહેશો ભાઈ સુંદરવન, વેસ્ટ બેંગોલ. સૌથી નાની પૂછે તો તમને યાદ આવશે રેણુકા પક્ષી અભયારણ્ય, હિમાચલ પ્રદેશ. જો યાદ કરો, તમે કીધું હા. ત્યાર પછી અભી હાલમાં અર્થતંત્રના રેન્કિંગથી જો દેખો તો એઆઈ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં ભારતનો રેન્ક કયો હતો? ચોથો. અને ડિજિટલ ઇકોનોમી રેન્કિંગમાં ભારતનો રેન્ક કયો હતો? 5મો. ચોથાથી યાદ કરશો એશિયા પાવર ઇન્ડેક્સમાં બી ભારતનો રેન્ક 4 છે. ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સમાં બી ભારતનો રેન્ક 4 છે. ભારતનો પહેલો બ્લુ બોન્ડ કોને લોન્ચ કર્યો? તો ભાઈ સાગરમાલા ફાઇનાન્સ કોર્પોરેશન દ્વારા જાહેર કરાશે. 1000 કરોડનો બ્લુ બોન્ડ છે, જેનો હેતુ શું છે? તો ભાઈ સમુદ્રી અર્થતંત્ર, પોર્ટ અને શિપિંગના વિકાસ માટે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હશે આ વીકનો સવાલમાં. ભારતનો સૌથી મોટો એલપીજી સપ્લાયર કોણ બન્યું છે? તો યુએસએ 55% હિસ્સા સાથે પહેલા ક્રમે છે. કોને પાછળ છોડ્યું? ઈરાનને પાછળ છોડ્યું. કારણ શું છે? તો કારણ એ છે ભાઈ ઈરાન અને અમેરિકા યુદ્ધના કારણે સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ હોવાથી વર્તમાનમાં જે અમેરિકા છે એ ભારતનો સૌથી મોટો એલપીજી સપ્લાયર બન્યો. ત્યાર પછી લખશો ભાઈ વર્તમાનમાં એક કહાની બની યોજનાઓના પહેલથી આ વીકમાં. તો ખેત બચાવ અભિયાન, તો જેની શરૂઆત થઈ હતી મધ્યપ્રદેશના રાયસેનથી. કોના દ્વારા? કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા. હેતુ શું છે ભાઈ? જમીનની ફળદ્રુપતા વધારવી, રાસાયણિક ખાતરનો વપરાશ ઘટાડવો. ઠીક છે ને? તો 1 થી 30 જૂન દરમિયાન ખેત બચાવ અભિયાન ચાલુ રહેશે. મિશન સ્નેહજોરી, તો આ જે મિશન સ્નેહજોરી છે ભાઈ અસમ રાજ્યમાં શરૂ થયું, જેના માટે બજેટ છે 400 કરોડ. સાથે સાથે દુનિયાનો એકમાત્ર નેચરલ ગોલ્ડન સિલ્ક છે, મુગા સિલ્કના ઉત્પાદનને પ્રોત્સાહનની વાત છે, રાઈટ? મિશન સ્નેહ. તો આ બી યાદ રાખજો, જેને 2007માં જીઆઈ ટેગ મળેલો છે. તો મિશન સ્નેહજોરી કોને લોન્ચ કર્યો? તો આસામે. જેનો હેતુ શું છે? તો જે નેચરલ ગોલ્ડન સિલ્ક છે, મુગા સિલ્ક ના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની વાત છે. ત્યાર પછી તમે લખશો મુખ્યમંત્રી સુગમ પરિવહન સેવા. તો 21 વર્ષ પછી મધ્યપ્રદેશમાં રાજ્ય બસ સેવા પુનઃ શરૂ થઈ અને ઇન્દોર બનશે મોડલ સિટી. સાથે સાથે જો ઇન્દોર યાદ કરો છો, ભારતનું પહેલું યાદ કરજો ભિખારી મુક્ત શહેર બન્યું હતું. ત્યાર પછી સ્થળ વિશેષ અને રાજ્યોથી દેખીએ, ભારતનું પહેલું મોડલ બોર્ડર વિલેજ કયું બનશે? તો નામ છે ચુમાર ગામ, લદ્દાખ. 16,700 ફૂટ ઊંચાઈએ ભારત ચીન બોર્ડર પર છે. શું હેતુ ભાઈ? પશ્મિના ઊન ઉત્પાદકો માટે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ બી આ જે બોર્ડર વિલેજને ડેવલપ કરવાની વાત છે. તો નામ યાદ રાખજો, ચુમાર ગામ. ત્યાર પછી યાદ કરશો તેલંગાણા રાજ્ય સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો તો 2 જૂન ના રોજ. કેમ? તો ભાઈ 2014માં આંધ્રપ્રદેશથી અલગ થયું હતું તેલંગાણા, અને 2026માં 12મો સ્થાપના દિવસ ઉજવાયો. સીએમ છે રેવંત રેડ્ડી. ત્યાર પછી આ બી એક ઇમ્પોર્ટન્ટ રહેશે, તમાકુ પર પ્રતિબંધ. તો નાગાલેન્ડ સરકારે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ તમાકુ અને નિકોટિન યુક્ત ખાદ્ય પદાર્થો પર 1 વર્ષનો સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો. કોને? નાગાલેન્ડે. તો ભાઈ વર્તમાનમાં પૂછેલી ભાઈ કોને 1 વર્ષ માટે તમાકુ પર પ્રતિબંધ લગાવ્યો? તો તમે કહેશો ભાઈ હા ભાઈ નાગાલેન્ડ. ધેન યાદ કરશો અભી હાલમાં ચર્ચિત પુસ્તક આ વીકના, તો વેન ઓડિટ મેટર્સના લેખક કોણ છે? વિનોદ રાય, ભારતના પૂર્વ કેગ. અને બેટર નેવર સ્ટોપના લેખક છે
श्याम श्रीनिवासन फेडरल बैंक ना पूर्व सीईओ। સાથે સાથે દેખો ભાઈ તાજેતરમાં નિધન દેખીએ તો ભાઈ સુમન કલ્યાણપુર 89 વર્ષના પ્રખ્યાત પ્લેબેક સિંગર 2023 માં પદ્મભૂષણથી સન્માનિત નિધન થયું। જેપી દાસ પ્રખ્યાત ઓડિશા સાહિત્યકાર અને પૂર્વ આઈએસ સરસ્વતી સન્માન જીતે છે 2006 માં, જેમનું નિધન થયું 90 વર્ષની ઉંમરે। બલવિંદરસિંહ ધાલીવાલ 67 વર્ષની ઉંમર, પ્રખ્યાત શોર્ટપુટ ખેલાડી, 1987 માં અર્જુન એવોર્ડ જીતે છે, તો તેમનું પણ વર્તમાનમાં નિધન થાય છે। તો ભાઈ આ હતી તમારી વીકલી કરંટ અફેર્સની કહાની। હોપફુલ તમને સેશન હેલ્પફુલ લાગ્યો હશે। જો સેશન તમને મજેદાર લાગ્યો તો યાર કમેન્ટ જરૂર કરો। જો તમે મારા સેશન દેખી રહ્યા છો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો। ત્યાં આગળ હાઇપનું બી બટન હોય છે, એનાથી જો હાઇપ આપશો તો વધુ લોકો સાથે રીચ પહોંચે। દેખો મારો હેતુ છે કે કરંટમાં કેટલું ઓછા સમયમાં કેટલું મજબૂત કરાવી શકે। જો સપોઝ 1 કલાક તમે 7 કલાક રોજ દેખો છો ને હવે જો હું એ જ કરંટ અફેર્સ તમને 2 કલાક કરાવું છું, રાઈટ, તો પછી રિવિઝનનો મતલબ શું, રાઈટ? જ્યારે તમે વીકલી દેખો છો તો વીકલીનો હેતુ એટલો જ હોય કે તમે આને સારી રીતે રિવાઇઝ કરો ને કોઈ બી મહત્વપૂર્ણ પોઈન્ટ મિસ ના થાય। ડન છે? તો ક્યારે મળીશું આવતીકાલે। ત્યાં સુધી વાંચો, તૈયારી કરો ને મોજ કરો।